આગામી તહેવાર હોળી ધૂળેટી અને પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે વડોદરા શહેરનું પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત શહેરના ભીડભાડવાળા એવા પરશુરામ ભઠ્ઠા ખાતે અને સયાજીગંજ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે। આ વિશેષ પેટ્રોલિંગનું નેતૃત્વ જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે કર્યું હતું। તેમના સાથે ડીસીપી, એસીપી, પીઆઈ તેમજ ક્રાઇમ બ્રાન્ચનો વિશાળ કાફલો પણ જોડાયો હતો। પોલીસ દળે શેરીએ શેરીએ ફરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખી હતી। આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન શાંતિ અને સલામતીનો માહોલ જાળવવો, નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત કરવો, અસામાજિક તત્વો પર કડક નજર રાખવી। પોલીસ તંત્રનો સ્પષ્ટ સંદેશ છે કે તહેવારો આનંદ અને સૌહાર્દથી ઉજવાય તે માટે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન નહીં કરવામાં આવે। વડોદરા પોલીસની આ સઘન કવાયતથી નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે।